નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ભારતમાં પહેલીવાર દોડશે અંડર વોટર મેટ્રો, જાણો તેની ખાસિયતો। પીએમ નરેન્દ્ર મોદી દેશની પ્રથમ અંડર વોટર મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું છે। વિશ્વની અત્યાર સુધીની આ સૌથી ઊંડી મેટ્રો લાઇન છે, જે કોલકાતામાં હુબલી નદીના સ્તરથી 32 મીટર નીચે છે। કોલકાતા મેટ્રોના પૂર્વ અને પશ્ચિમ કોરિડોરની ગ્રીન લાઇન પરનો 4.8 કિલોમીટરનો વિસ્તાર પાણીની અંદર આવેલો છે, જેમાં 4 સ્ટેશન આવેલા છે। આ સ્ટેશન જમીનથી 30 મીટર નીચે છે। લંડન અને પેરિસ પછી વિશ્વની આ ત્રીજી અંડર વોટર મેટ્રો ટ્રેન છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇસરોએ શરૂ કર્યો છે ફ્રી ઓનલાઈન કોર્સ, આ રીતે કરો એપ્લાય। ઇસરોએ રિમોટ સેન્સિંગમાં રસ ધરાવતા યુવાનો માટે ફ્રી ઓનલાઈન કોર્સ શરૂ કર્યો છે। રિમોટ સેન્સિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે ઉત્તમ તક છે। આ કોર્સમાં ઉમેદવારોને ક્લાસ પ્લેટફોર્મ દ્વારા અભ્યાસની તમામ સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવશે। ઉમેદવારો ક્લાસ iirs.gov.in પર લોગિન પર જઈને વર્ગ જોઈન કરી શકશે। આ કોર્સ માટે અરજી કરનારા છાત્ર અર્થ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ હોવા જોઈએ। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કર્મચારી આંદોલનને ડામવા ગુજરાત સરકારે આપ્યો છે આદેશ। પોતાના પડતર પ્રશ્નોને લઈને સરકારી કર્મચારીઓએ પેન ડાઉન કાર્યક્રમ જાહેર કર્યો છે, જે બાદ સરકાર હવે હરકતમાં આવી છે। રાજ્ય સરકારે તમામ ખાતાઓના વડાને જાણ કરી છે કે કર્મચારીઓ વિરોધ કાર્યક્રમ જાહેર કરે તો નિયમ અનુસાર તેમની સામે કાર્યવાહી કરવી। આપને જણાવી દઈએ કે જૂની પેન્શન યોજના લાગુ કરવા અને નોકરીમાં કોન્ટ્રાક્ટ ભરતી બંધ કરવા સહિતના મુદ્દાને લઈને કર્મચારીઓ આંદોલનના મૂળમાં છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।